તમારા માટે ગિફ્ટ લાવી. હું લાવી બતાવી દો. કેટલી બધી વોચ લાવી છે. ગુરુને છે ને આપણા ભારતીય હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે માતા પિતાની સમાન દરજ્જો આપેલો છે. આખું દ્વારકા જ બદલી ગયું, ખાલી મંદિર જ આમ છે. અત્યારે જાઓ ને તો દ્વારકા કંઈક અલગ જ લાગે. લોકો ઓર્ગેનિક તરફ વળ્યા છે અને ગાયને એટલે જ માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. અને હા, આજે છેલ્લે સુધી જોજો, કારણ કે હું જે બતાવવાનો છું એ લગભગ કોઈના વ્લોગમાં ક્યારેય નહીં આવ્યું હોય. એવું કહે કે દૂધી ખાય ને તો બુદ્ધિ આવે. મને છે ને તમારું નામ બહુ ગમે છે, તારાબેન. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. આજે એકદમ જબરદસ્ત સવાર થઈ છે. ગઈકાલે સવારે તો ઝીણો ઝીણો વરસાદ ચાલુ હતો અને રાતે ચાલુ હતો, પણ આજે વાતાવરણ એકદમ જોરદાર થઈ ગયેલું છે અને આજે એકદમ વાતાવરણ ક્લીન છે. ગઈકાલે સવારમાં ઝીણો ઝીણો વરસાદ ચાલુ હતો અને આજે તો સવાર એકદમ મસ્ત થઈ છે. વરસાદ ગઈકાલે તો બધું પૂરું થઈ ગયું છે અને આજે કમ્પ્લેટ આપણે જે રીતે ઉનાળામાં વાતાવરણ હોય એ રીતે થઈ ગયું છે. અને સવારના વાગ્યા છે 6 અને અત્યારે વહેલા ઉઠીનો વ્લોગ ચાલુ કર્યો છે આજે. તો ચાલો આપણે આગળ જઈએ. અને હા, આજે છેલ્લે સુધી જોજો, કારણ કે હું જે બતાવવાનો છું એ લગભગ કોઈના વ્લોગમાં ક્યારેય નહીં આવ્યું હોય. જેણે મને પહેલું બીજું ધોરણ ભણાવ્યું એ સાહેબ આજે મારા ઘરે આવવાના છે, મારા ગુરુ આજે મારા ઘરે આવવાના છે. તો એની સાથે આપણે નાની વાતચીત કરીશું અને તમને બધાને મળાવશું. તો અહીંયા ભગવાનની દીવાબત્તી થઈ ગઈ છે સવારમાં અને મમ્મી કંઈક બનાવે છે. આમાં તમે સવારનો નાસ્તો સમજો કે બપોરનું ટિફિન સમજો, શું બનાવો મમ્મી? દૂધીનું શાક. દૂધીનું શાક. એવું કે દૂધી ખાય ને તો બુદ્ધિ આવે, એવું હોય? દૂધી ખાય તો આવી જાય. એવી કહેવત છે ને કે દૂધી ખાય ને તો બુદ્ધિ આવે. ભાત બનાવ્યા છે. અચ્છા, વાહ. અને કાલે તો તમે આંબલી ફોલી ભૂકા કાઢી નાખ્યા. જો અહીંયા કેટલા આંબલિયા છે, આમાં આંબલી પડી છે. ઈશુના પપ્પા છે ને એ વાડીએથી લાવ્યા હતા ઘણી બધી, એટલે કાલે આખું ફેમિલી આ ફોલવા માટે બેસી ગયું હતું. અને કેટલા આંબલિયા કીધા, એટલા બધા આંબલિયા છે, તમારી આંબલી કેટલી નીકળી છે તમે વિચારો. કેટલી આંબલી ફોલી? 2 કિલો. 2 કિલો? તો કેટલો ટાઈમ હાલશે? આખું વર્ષ હોય છે. કેમ? બાકી મેં તમને ગયા વિડીયોમાં વાત કરી હતી ને કાઠિયાવાડી સ્ટોક કરેલી, એટલે સ્ટોક તો ભરપૂર જ કરે, એમાં તમારે કઈ જોવાનું જ નહીં. આપણે ગમે તે જોતી હોય તે લેવા જવાય ને વાળા કરી એટલે ભરી દઈ આખું વર્ષ. હા, એ બરોબર છે. અને આપણે ઘરની વાડીની છે એટલે પછી તો ક્યાં કઈ ઉપાધિ છે, ભરી જ લેવાય ને, હું તો એમ જ કહું. તો કેરીનો રસ કાઢીને ટોક નો કરજે. હા, કેરીનો રસ કાઢ્યો તો હું કાલે ઉપર ગયો ને તો કેરીનો રસ કાઢતા હતા સ્ટોક કરવા માટે. તો એ કઢાવા જવાનું છે, પેક ડબલા પેકિંગ કરી દઈએ ને એટલે બગડે નહીં. પણ બહાર કાઢી દેતા ને તો એ જ કરાય. ઘરે આટલી બધી બહુ મહેનત ન કરાય ખોટી, બહાર કાઢમાં થાય. 500-700 રૂપિયા 800 રૂપિયા થાય. એ તો પણ ડબલા ઉપર લેતા છે ને, એક ડબલાના એટલા. કઢાવો એ પ્રમાણે હોય ને. હા, તો બહાર જ કાઢીએ. અહીંયા આપણે આખો દિવસ 2 દિવસ બગાડીને રસ કાઢવો પછી સ્ટોક કરવાનું કે બહાર કાઢી દેતો બહાર જ કઢાઈ હોય. પ્રિયા આવે ને એટલે કઢાવા જવાનું છે. સર પ્રિયાને કેદી લેવા જવાનું છે ઈ કેમ? પ્રિયા હવે આવશે જ તેને, ઘણા દિવસ થઈ ગયા, હવે નહીં આવે. આજકાલમાં આવવાની હતી એવું કહેતી હતી. તમારો ફોન આવ્યો હતો? ના મેં ફોન કર્યો નથી, કઈ આવ્યો નથી ને કોઈ ખબર. હા, તો એ લગભગ આવે ને, એ તમને કહેતી તો હતી 1-2 દિવસમાં આવી જવાની છે. એક દિવસ એમ કહેતી છે, હું આજકાલ દીપને કહે છે મૂકવા આવે, વારકડી તેડવા આવતો નથી ને. અહીંયા મસ્ત બની ગયું છે આપણું જ્યુસ, તો જ્યુસ પી લઈએ. તો અહીંયા સવારનો પપ્પા કંઈક સાધનામાં હોય એવું લાગે છે. પપ્પા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમને હું રોજ જય શ્રી કૃષ્ણ તો કહું છું. તમે દ્વારકા જઈએ એવા કે નહીં? દ્વારકા જઈએ અમારો ઘણા વાર છે. તો પછી ઘણા વર્ષ થયા બીજી વાર ન જવું પડે? જવું જ પડે ને. એ પછી તો દ્વારકામાં ગયા હતા ને 2 વર્ષ પહેલા, તમે ચિંતન ખોખર વ્લોગમાં અમારો વિડીયો જોયો છે. બહુ બધું બદલી ગયું, આખું દ્વારકા જ બદલી ગયું, ખાલી મંદિર જ આમ છે. બાકી આજુબાજુના એરિયાનો એટલો બધો વિકાસ થઈ ગયો ને, એટલે તમને લાગે કે અત્યારે જાઓ ને તો દ્વારકા કંઈક અલગ જ લાગે, એટલો બધો વિકાસ કર્યો. તો નવું આવતું આપણે જવાનો પ્લાન બનાવીએ પછી ફૂલ ફેમિલીમાં જાય. એકાદા વર્ષમાં ગમે ત્યારે મેળ આવે ત્યારે. ગઈકાલે એક જગ્યાએ રિલેટિવને ત્યાં ગયા હતા ને, એટલે એ લોકોએ હમણાં ગાયું લીધી અને ગાયું બાંધી છે. ઘરનું દૂધ, શુદ્ધ દૂધ અને ગાયનું દૂધ ખાવા માટે. તો પપ્પા જે થોડીક 2 મિનિટ ગાય વિશે ચર્ચા કરશે. હું પપ્પા, ગાય વિશે તમે શું કહેવા માંગો છો? ગાય તો બહુ મહત્વનું જે પશુ છે એ આપણને ભગવાને આપ્યું છે, કારણ કે એની અંદર અનેક ગુણો છે. તેથી જે 500 વર્ષ પહેલાં જર્મન જે
લોકો વૈજ્ઞાનિક છે એ સંશોધન કર્યું કે ભાઈ ભારતની અંદર એક મહામાનવ જે થઈ ગયો છે તે ગાઉને બહુ મહત્વ આપ્યું અને જાતે પોતે રાજાના દીકરા હોવા છતાંય તે ગાયોને ખુલ્લે પગે એમ કહેવાય છે કે સારી વર્ષો સુધી એટલે એ લોકોએ એવું સંશોધન એની ઉપર કર્યું અને લેબ કર્યા બધા એટલે એને જાણવા મળ્યું કે આ જે ગાય છે એના ગોબરની અંદર એટલા બધા ગુણો છે, ગૌમૂત્રની અંદર એટલા બધા ગુણો છે અને એનું જે દૂધ છે, ઘી છે, માખણ છે, અનેક ઘણા ગુણો છે અને તેનો ઉપયોગ જો એ માણસ ખાવા તરીકે કરે ઘી દૂધ ને છાશ ઉપયોગ તો એને કોઈ દિવસ જે કેન્સર જેવી બીમારી છે તે આવે નહીં અને એનો ગોબર ને ગૌમૂત્ર ને બધું ખેતીમાં ઉપયોગ કરે તો પણ એમાં કેમિકલ કે કાંઈ દવા પેસ્ટિસાઇડની કાંઈ જરૂર પડે નહીં. એટલા બધા અનેક ગુણો છે અને તેથી જ તે જે આપણે બ્રાઝિલના જે રાજા હોય કે જે હોય તે રાષ્ટ્રપતિ હોય તે વર્ષો પહેલાં આપણે ભાવનગર આવેલા. ભાવનગર જે કૃષ્ણકુમાર સિંહ છે એને સંબંધ સારા હતા એટલે ત્યાં મહેમાન થઈને આવ્યા એટલે અહીંયા સરસ મજાનો એક નંદી જોયો અને ગાવું પણ જોઈ એટલે એ માંગણી કરી કૃષ્ણકુમાર સિંહજી હા એ કે મને તમે આ 2 ગાયો આપો અને તમારો નંદી આપો. એટલે કૃષ્ણકુમાર સિંહજીએ એ નંદી અને એકાદ 2 ગાયો આપી. એટલે એ લોકોએ પછી જેમ આપણે કૃષિ પ્રધાન દેશ કહીને એમ આખી એની ટેકનોલોજી જે છે એ બધી ગાય આધારિત થઈ ગયું આખું એનું જે અર્થતંત્ર હાલે છે અત્યારે અને એ લોકોએ તો લગભગ 2 લાખ ઉપર ગાયો અત્યારે પાસે છે અને એટલું બધું એ લોકો ગાયોને મહત્વ આપે છે અને હવે આપણે પહેલા મહત્વ આપતા નહીં પણ આપણે ભારતમાં આવે કારણ કે નવી બીમારીઓ બધી બહુ આવવા મળી જેમ કે કેન્સર કેન્સર જેવા છે, ડાયાબિટીસ છે ને બ્લડ પ્રેશર આ બધું જે કાંઈ નવા રોગો છે તે આવતા જાય છે. એટલે આપણા જે લોકો ખેડૂતોએ પણ થોડા હવે સજાગ થયા છે, ગાય આધારિત ખેતી કરવા લોકો લાગ્યા અને આ સુરતમાં મોટી સિટીઓમાં જે લોકો ધનાઢ્ય છે સગવડતાવાળા છે એ થોડી ઘણી વાડી હોય તો અહીંયા 2-5 ગાયો બાંધે છે તબેલા જેવું કરી નાખે ખાલી ખાવા માટે પોતે ખાવા માટે શુદ્ધ ઘી દૂધ અને જે કાંઈ માખણ એટલે ઘણો બધો ફાયદો થાય અને ગાય છે તે આપણે એને પાળીને પોષીને હાંસવી તો આપણને પણ હાંસવે છે 100%. અને એવા ભયંકર બીમારીમાંથી ડૉક્ટરો આપણને આવતા સમયે બસાવવાના નથી પાકું છે પણ ગાય આપણને બસાવશે. તેથી ઝેરમુક્ત ખેતી ધીમે ધીમે થાય અને એ લોકો આપણે અપનાવતા થાય અને ખાતા થાય. જોકે અત્યારે શરૂમાં આપણને મોંઘું પણ પડે કારણ કે બજારમાં 50 રૂપિયાનું કિલો શાક બકાલો હોય તો ત્યાં 100 રૂપિયા હોય એટલે ડબલ ભાવ હોય એટલે આપણને થોડીક મોંઘું પડે પણ તે વસ્તુ સારી છે. એટલે જ તે ઇન શોર્ટ છે ને એવું કહેવાય કે લોકો ઓર્ગેનિક તરફ વળ્યા છે અને ગાયને એટલે જ માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. એનું ગૌમૂત્ર પછી છાણ જે કંઈ XYZ હોય ને એ બધી જ વસ્તુ કામ આવે છે અને હવે લોકો ઘણા બધા સજાગ થઈ ગયા છે. જેને વ્યવસાય હોય ને બધા અહીંયા નાનું જગ્યા રાખીને અહીંયા ગાયો બાંધે છે અને ગાયનું શુદ્ધ દૂધ પીવે છે, શુદ્ધ ઘી પીવે છે, શુદ્ધ માખણ ખાય છે. એટલે ગાયનું એટલે જ આપણા ભારતીય સંસ્કૃતિમાં ઘણું બધું મહત્ત્વ આપવામાં આવ્યું છે. અને આ જે બ્રાઝિલની વાત કરી ને પપ્પા, એ બ્રાઝિલ દેશ વિશે હું વાત કરું ને કે અત્યારે જ્યારે કૃષ્ણકુમાર સિંહજીએ ગાય આપી હતી ને એ પછી લોકોએ બહુ ગાયો ત્યાં ગાયમાંથી ગાય તે વસાવી અને અત્યારે ઘણું બધું GDP છે ને એ ગાય આધારિત છે બ્રાઝિલનું. હાલો તો આજે સવારમાં ઘણી બધી વસ્તુ નવી જાણવા મળી તો હવે ટાઈમ થઈ ગયો છે એટલે ઓફિસ કે શોરૂમ જવા તરફ નીકળીએ અને પછી પાછા મળીએ. ચાલો તો આપણે પહોંચી ગયા છીએ ઘરે અને મમ્મી કાંધી પોરવે છે. તમને ફ્રી રહેવું ન ગમે કા મમ્મી? નવરાઈ નથી ગમતી ને? મને નવરાઈ ગમે જ નહીં. થોડું કામ હોય તો ટાઈમે જાય એવું તમારું કેવું છે બરોબર ને? હા બેઠા શું કરવું એટલે આ થોડોક સમય જાય એમ અને પેલા કામ કર્યું એની કરતા કામ હળવું લાગે છે. એની કરતા હળવું લાગે ને કામ કરેલું છે એટલે બેહવું જ નથી ગમતું. પેલા તો જે ખેતીનું કામ હતું ને એ તો બહુ અઘરું હતું. સવારમાં વહેલા જવાનું, ભેંસ દોવાની, પાછું ઘરે આવવાનું, પછી દાડિયાની યારે પાછું વાડીએ જવાનું, પાછું 12 વાગે 11 વાગે આવીને દાડિયાનું ટિફિન કરવાનું, ટિફિન લઈને જવાનું અને સાંજે 6 વાગે ને ત્યાં તો પછી ભેંસ દોઈને બધું રેડી રાખવાનું. એવું અઘરું કામ હતું. એટલે અત્યારે તો એની કમ્પેરિઝનમાં બહુ હેલું છે. હા, અને ભગવાનની દયા છે, શરીર બહુ સારું છે.
હા શરીર સારું છે એટલે કામ થાય. થાય જાવ ધીમે ધીમે કરીને બેઠા બેઠા શું આપણે હાવ ટાઈમ પાસ થાય નહીં. હા એ બરોબર છે. તો હવે આજે શું બનાવવાનો પ્રોગ્રામ છે? આજે તો જો કે મહેમાન આવ્યા છે એટલે હા આજ તો રસપુરી, દાળ ભાત, બટાકાનું શાક. પણ આજે મારે બહાર જવાનું છે, એકનો બર્થડે છે ને એટલે પિઝામાં જવાનું છે, પિઝા ખાવાના છે, આપણે ઢોસા ને ભાજી પાઉં એવો બધો મિક્સમાં પ્રોગ્રામ છે. તો આજે કંઈ ઘરનો લાભ મળશે નહીં મમ્મી? આપણે કાલ ફ્રી આવી જાય ને? કાલે ક્યાં? આજે જ આવવાની છે ને? હા આજ આવી જાય એટલે કાલ ગમે અલગ બનાવશે. હમણાંથી બનાવ્યું નથી ને પછી આપણે પ્રિયા આજે જ આવી જવાની છે એટલે આવતીકાલનો જે વિડીયો આવે ને એમાં તમને જોવા મળશે. આજે સાંજે 2-3 કામ ભેગા થઈ ગયા છે. એક તો પ્રિયાને લેવા જવાની છે, પછી એક જગ્યાએ કથા છે અને મહેમાન આવ્યા છે. 3 કામ ભેગા થઈ ગયા છે પણ થોડુંક એડજસ્ટમેન્ટ કરીને આપણે બધા કામ પાર પાડવાના છે. એવું કહેવાય છે કે ગુરુ વિના જ્ઞાન નહીં, અને ગુરુને છે ને આપણા ભારતીય હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે માતા પિતાની સમાન દરજ્જો આપેલો છે. એવા જ મારા ગુરુ અને જેણે મને પહેલું બીજું ધોરણ ભણાવ્યો અને એકડો ફૂટતા શીખવાડો એવા આજે મારી સાથે છે મુકેશ સાહેબ. કેમ છે? બસ મજામાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે તો બહુ વર્ષો પછી આજે તમારી સાથે મુલાકાત થઈ. હા લગભગ આપણે ઘણા 20 વર્ષે મુલાકાત થઈ એમ કહેવાય. 18 વર્ષ તો ખરા જ. હા 20 વર્ષ પછી હું મળ્યો છું, કારણ કે હું 2005-6માં હું સાહેબ પાસે ભણેલો છું અને આજે 20 વર્ષ પછી મુલાકાત થઈ. વચ્ચે ક્યારેક જોકે અમારા ગામ ઘણો ટાઈમ રહેલા છે એટલે વચ્ચે ક્યારેક મુલાકાત થઈ હતી. તમે કેટલા વર્ષ અમારા ગામમાં રહ્યા છાપરીમાં? આપણે 12 વર્ષ. 12 વર્ષ સુધી. કઈ સાલમાં આવેલા? લગભગ 2004 12મો મહિનો અને 14 તારીખ. કેમ બાકી મહિના સહિત યાદ છે? 2004માં 12મા મહિનામાં આવ્યા હતા અમારે છાપરીમાં અને 2017 સુધી કદાચ હતા. હા 13/4/17. હા 13/4/17 સુધી ત્યાંથી નીકળી અને બનાસકાંઠા. અચ્છા. તો અત્યારે બનાસકાંઠા તે જોબ છે કે? બનાસકાંઠા. હા અત્યારે બનાસકાંઠા જોબ છે અને મજા આવતી હતી. ઘણા વર્ષ 12-13 વર્ષ સુધી અમારા ગામમાં ભણાવ્યું અને લગભગ ભાઈઓ ને ગામના ઘણા લોકો મારી સાથે મારી એજના હતા ને એ બધા સાહેબ પાસે જ ભણેલા છે. અને એની સાથે એના વાઇફ છે હજે તારાબેન. મને છે ને તમારું નામ બહુ ગમે છે, તારાબેન. કેમ છે? મજામાં? હા મજામાં ભાઈ. હા રેડી ને? આજે બહુ તમને ટાઈમ મળી ગયો આજે આવી ગયા અહીંયા. આજે મારા બેન પણ અમને શોભના બેન યાદ આવ્યા. તો તમારે આમ તો છે ને તમારે દર વર્ષે શોભના બેન એકવાર તો યાદ કરવા જ હોય. કરવા જ જોયું. બરોબર. હવે તમારે લઈને અમારા ઘરે આવવાનું છે. હા હવે અમારે તમારા ઘરે જ તમારા ગામડે આવવાનું છે. એક દી અમદાવાદ જ્યારે આવીએ ને ત્યારે બધા એક સાથે અમે આવશું. હા બહુ સરસ. કેમ લાગ્યું મમ્મી આજે આજ તો મારી બેન તમારા બેનપણી મળ્યા છે? એની ખુશી બહુ છે મને. કેવો? તો અત્યારે જ્યાં પોસ્ટિંગ છે બનાસકાંઠા એ અમદાવાદથી નજીક થાય ને? નહીં પાલનપુર મહેસાણાથી લગભગ 100 કિલોમીટર. અચ્છા મહેસાણાથી 100 કિલોમીટર થાય. હા બનાસકાંઠાનું પાટનગર છે, હા. પાલનપુર કહેવાય. અને આમ ગામ કયું પ્રોપર આપણું? સિયા. શિયા. સિયા ગામ. ધાનેરા તાલુકાનું સિયા ગામ છે. અચ્છા. સાહેબે છે ને ઘણા વર્ષો સુધી અમારા ગામમાં પોસ્ટિંગ હતું અને ઘણી સારી સેવા આપી અને ઘણા લોકોને ઘણા સ્ટુડન્ટને ભણાવ્યા. એટલે આજે સુરત એનો આવવાનું છે ને એટલે ફોન કર્યો હતો. એટલે આજે અમારા ઘરની મુલાકાત લીધી ને બહુ સારો લાગ્યો. કા પપ્પા? ત્યારે પણ બહુ આનંદ આવ્યો. જોકે મજા આવતી ને ગામમાં છાપરીમાં હતા ત્યાં સુધી? બસ મજા જ આવતી એટલે જ આજે મુલાકાત તે લઈએ છીએ. હા બધાનો સહકાર ચાલુ હતો. અને મને ઘણો આનંદ થયો પર્સનલી, કારણ કે જે સાહેબે આપણને 20 વર્ષ પહેલાં ભણાવેલા હોય અને એ અત્યારે આપણા ઘરની મુલાકાત લઈ એટલે ઓબ્વિયસલી મજા જ આવવાની છે. સારું ચાલો તો હવે પછી મળીએ જમીને. એ તો જમવાનું વહેલા રેડી થઈ ગયું હોય એવું લાગે છે અને આપણે જોઈએ કે જમવામાં કઈ કઈ વસ્તુ છે. શું બનાવે છે આંટી? સમોસા, રસ, પૂરી. વાહ ગરમા ગરમ સમોસા તળાય છે મહેમાન અને આવ્યા આ સાઈડ પૂરી છે. જોકે મહેમાન હોય ત્યારે મજા જ આવી જાય જમવાની, નવું નવું બધું બને ને. બરોબર ને? રસ, પૂરી, સમોસા. રસ પૂરી સમોસા ને એવું બધું બનાવ્યું છે. વાહ વાહ બટેકાનું શાક ને રસ પૂરી. તું એ શું કરે છે? જો પૂરી વણું છું. પૂરી કાંઈ વણ. શીખતી નથી આ બધી પૂરી મેં વણી તો કે તું શીખશો હજી બોલ. તાર મમ્મી કેમ એવું કહે છે કે શું આજે પૂરી વણતા શીખે છે હજી? ખોટા છે પહેલા ના ના છોકરી બહુ ડાઈ છે તમ તારે બધું બનાવે છે બસ. તો રસે ત્યાં બનાવ્યો ને કેરી ત્યાં બને આંબાઈ ત્યાં વાવ્યા. મોટા મમ્મીએ કર્યો શાક મેં બનાવ્યું. શાક તે બનાવ્યું? બટાકાનું શાક 1 નંબર બનાવ્યું છે. તમે હું ડિશ રેડી કરો છો? હા
જમવાની ડીશ રેડી કરું છું. સારું ચાલો તો મારે બહાર જમવાનું છે અને હું જાઉં છું. મમ્મી હું બહાર જાઉં છું અને હું છે ટેટી આ ટેટી સુધારું છું જો તારે હાટું ખા થોડીક. પપ્પા કઈ બાજુ છે દેખાતા નથી આજે એ નીચે ગયા. નીચે ગયા છે. સારું ચાલો તમે જમી લો અને મહેમાનને જમાડો એટલે હું પછી આવું ફટાફટ. કમ્પ્લીટ જમી લીધું છે અને પ્રિયાને લઈ આવ્યો છું. અને કેટલા દિવસ રોકાણી તું? 15 દિવસ 15 દિવસ. આ ઉર્વિશાની એ શું કેટલા દિવસથી મને પૂછતા હતા ક્યારે પ્રિયા આવવાની એમ. કેટલા દિવસથી વહી ગઈ તેને આવવાની ખબર નહોતી પડતી અને તો કેટલી મજા આવતી હતી. આમ જોઈ જાડી થઈ ગઈ જો. હું ઈ જ કહેવા માંગુ છું તું કેમ નથી આવતી? ગાળ નીકળી બ્લશ ગયા. થાય છે જો બ્લશ. તો જાડી થઈ ગઈ આટલા દિવસમાં કેમ તમે બંને મને મિસ કરતા હતા? હા તો તને હાસ તો એટલે જ ને હમણાં તને ફોન નતો કર્યો તું રસ્તામાં હતી ત્યારે. તને આખા ઘરે કેટલી યાદ કરી તને ખબર છે પેલા? યાદ તો કરવી પડે ને. હા. હું તમારા માટે ગિફ્ટ લાવી. હું લાવી બતાવી તો. કેટલી બધી વોચ લાવી છે. વોચ લાવી? ઓહો કેમ એટલી બધી વોચ લાવી એક સાથે? બસ તમે ડેઈલી વ્લોગ બનાવો અને ડેઈલી નવી નવી વોચ પહેરો. વાહ જોયું ને કેટલી ચિંતા કરે છે. 1 2 3 4 5 6 એક સાથે 6 વોચ લાવી મારા માટે. આમાં તને કઈ સૌથી વધુ પસંદ આવી? હે તને કઈ સૌથી વધુ મને પસંદ આ આવી? રોઝ ગોલ્ડ. હા રોલ આ મારી ફાઇનલ. પછી બીજી બીજી એક કઈ નહીં. આ ગ્રીન મોડલ વાળી સારી. આ ગ્રીન એ આ સારી છે. સારી છે ને અમુક ફરવા જાવ એવા પ્લેસ પર હોય ને એમાં બ્લેક કઈ સારી લાગે. ઓકે તો આ મારા માટે, આ મિલન માટે અને આ વિવેક માટે ત્રણેય લઈ લઈએ. બરોબર ને? વિવેકભાઈ માટે આ નહીં તો આ સિલ્વર રાખો. સિલ્વર આવી છે પણ એને હમણાં સિલ્વર આવી ને એન્ગેજમેન્ટમાં ગિફ્ટમાં ન આવી સિલ્વર? ગ્રીન આવી છે. અચ્છા ગ્રીન આવી છે. હા આ બ્લુ છે ઓલી. તને કઈ ગમી છે? મને આ બે ગમી. અચ્છા સારી છે. ચાલો તો આપણી ફાઇનલ. પપ્પાને હોતા લેવાની છે તો એની હોતા સિલેક્ટ કરવાની છે. એને તારે એને લેવાની છે. એને તો એનું આપણું એને પોતાનું સિલેક્શન અલગ હોય. એને આ ટાઈપની ગમશે એવું લાગે છે મને. પહેરે છે એમ પેલા એને વોચનો બહુ શોખ હતો અને પહેલા એની પાસે વોચે ઘણી બધી હતી પણ હવે વચ્ચે પછી આખું એક યુગ બદલાઈ ગયો અને મોબાઈલનો જમાનો આવી ગયો એટલે લોકો વોચ પહેરતા અમુક ઓછા થઈ ગયા પણ અત્યારે વોચ એટલે લગભગ બધા લોકોના હાથમાં હોય જ તે વોચ. મારી પાસે જેમ કે એમાં ખીચામાં ઉર્વિશાના હાથમાં નથી પણ એના ખીચામાં છે. તારી પાસે છે વોચ? હું ઘરમાં નથી ગમતી ક્યાંક બહાર જાવ તો પહેરું. અરે ભલા મને તારે મને કેવું છે ને તારી હાટું કાલ વોચ લઈ આવી દઉં કાલ. હા કાલે હવે જોજે યાદ રાખજે. અરે પાકું તને વોચ લઈ આવી દઉં. માટે એક લેતા આવજો. કેમ તારા માટે તમે 3-4 લીધી ને? ક્યારે લીધી? નથી લીધી. જો આ વારે વારે ભૂલી જાય ને મારે નવી લાવવાની. કેટલી વોચું ભેગી કરીશ તે વોચ ને પર્સનું કેટલું કલેક્શન છે તારી પાસે? પર્સો રાખવા પડે. મને શોખ છે પર્સ, વોચ, ચપ્પલ, કપડા. બરોબર ને? એમ નહીં, એટલે તમે મોકલાવો ને તો પર્સ, ચપ્પલ, વોચ એવું બધું મોકલાવજો. કોઈ નો મોકલાવે તમારે જ લઈ દેવું. વસ્તુ અમે વિશાળ છીએ એટલે 3 વસ્તુ આવું પૂછ કે તને શેનો શોખ નથી એવું પૂછ. હા તને શોખ શેનો નથી ઈ કે હવે. એક કેરી ખાવાનો. કેરી ખાવાનો. જો અત્યારે ઉનાળાની સીઝન છે બધાને કેરી ભાવતી છે. કોક રેર કેસ એવો હોય કોક લોકોને કેરી ન ભાવે એમાં એક પ્રિય આવે ને કેરી નથી ભાવતી બાકી બધું ભાવે. જો કે કેરી નથી ભાવતી એની હવે પછી તરબૂચના સપાટા બોલાવી લે. તરબૂચ હમણાં જ તે હું ને દીપ આવતા હતા ને ત્યારે મને દેખાણો પછી ઈ કે મારી ગાડી ઊભી નથી રાખવી તો મેં કીધું જવા દે હવે. તરબૂચનો કદાચ નાનો એવો એક ઓલો છોટા હાથે ટેમ્પો ઉતારો ને તો એ પતી જાય પણ કેરી ન પતે. આ ઈ પ્રિયા. એટલે હા પ્રિયાને હું જ્યારે મૂકવા ગયો ને ત્યારે મને એને એવું કીધું હતું ગમે એ 2 વસ્તુ નવી શીખીને આવીશ એટલે આપણે પૂછશે કઈ વસ્તુ શીખીને આવી. કઈ વસ્તુ શીખીને આવી તું? એક ગુંદી અને ચકરી એ 2 વસ્તુ શીખીને આવી છું. એ આપણા વ્યુઅરને આપણે રેસીપી આપશું અને ઘરે બનાવશું અને બધા વાહ. ખાશું. પહેલાં તો એકદમ ચકાચક બનાવીને તો અમને ખવડાય પછી એનો કેવું કામ મજા આવે છે એની પર આધારે એક રેસીપી આપી કે નહીં. બરોબર ને? ડાયરેક્ટ વ્યુઅર ને નો અપાય પછી નો ભાવી હોય તો એને એમ થાય પ્રિયા ભાભી તો કેવી રેસીપી હા એ બરોબર. તમને પેલા નહીં બતાવીએ. પેલા છે ને અમે ટ્રાય કરીશું ચાખશું મજા આવશે ને તો તમને રેસીપી આપશું કારણ કે પહેલી વાર બને નક્કી ન હોય એટલે પહેલી વાર અમે ચાખશું પછી તમને સારું ખવડાવશું તો બરોબર ને? ના પણ એની મમ્મી પાસે જ શીખીને એનું ઘરે મેં ટેસ્ટ કરેલો છે મસ્ત હતી. નહીં મસ્ત બનાવે છે. અહીંયા આવી જ તે ડબ્બો ભરીને. હા ઈ જ તે શીખીને આવી છું તો આપણે રેસીપી જ આપવાની છે ડાયરેક્ટ. એની પાસે મમ્મી પાસેથી જ શીખી? હા મમ્મી પાસેથી જ શીખી છું. તો ભાઈ તમારા માટે ગુડ ન્યૂઝ છે પહેલી ટ્રાયમાં સક્સેસ થઈ જાય એવું લાગે છે. બરોબર ને ઉરુષા? હા થઈ જશે. અમે તમને સપોર્ટ કરશું બનાવડાવશું હેલ્પ કરાવશું. 3 જણા થાવ ને 1 એટલે બની 2 અને 3 એટલે બની જાય. ઓલું કહે ને 3 દીકરા કામ દીકરા. હા
નહીં પણ તમે 3 બનાવશો એટલે સારી બનશે એ મને વિશ્વાસ છે, કામ નહીં બગડે. એમ નહીં, આ કામ નહીં બગાડવા દો. ઉર્વિશા દીદી ચાસણી બનાવશે અને હું બેટર રેડી કરીશ અને એશુ દીદી તળશે. હા તો ન બગડે એવું કંઈક. ડન છે, બનાવશું આપણે. બુંદીમાં ચાસણી હોય ને, નહીં ચકરી મને એમ કે ચકરી ચાસણી હશે. ચકરીમાં ન હોય ચાસણી. તું પણ ક્યાં શરૂ હોતે ખતમ જેવું કરી નાખશો. ઈ કે ઓરવી દીદી ચાસણી બનાવશે. મેં કીધું ચકરીમાં ચાસણી હોય. હા. એ ચકરીમાં ચાસણી નાખશો ને તો વ્યુઅરોની લાઈન લાગશે ગેટે. ઘરે માનવા આવે. તો ઘરે આવશે ઠેઠ. ભાભી પણ હવે નવું શીખી આવ્યા છે ભાભી. તું કંઈક લેવાનું કહેતો તો ને શું કહેતો હતો? શું લેવાનું? ડોગી હા પેટ મને બહુ ગમે પણ હવે બધાને ઘરે ન ગમે એટલે ગમે તો મને છે પણ હવે બે વસ્તુ છે. એક તો ઘરે કોઈને ન ગમે અને અમે જ્યાં રહીએ છીએ ને ત્યાં પરમિશન નથી અમારા પ્રોજેક્ટમાં, અલાઉડ જ નથી કે તમે કોઈ પણ બિલાડી કે કૂતરા કે એવું ન રાખી શકો. એવું છે ને? એવું છે પણ આખા જીવન તમે ખાલી એક જ છે. એક છે. એને શિવંતામાં કેમ્પસમાં નથી બહાર અને આવતું. કેમ્પસમાં ને કેમ્પસમાં જાઓ લાવતા ને બેઝમેન્ટમાંથી જ જવાનું બહાર. હા પણ એ એક જ છે પણ એ તો કોઈ એક એવા રીઝનના લીધે રાખેલું છે એટલે કોઈ ઇશ્યુ નથી. બાકી જનરલી અમારે અહીંયા રાખવા નથી દેતા. ગમે છે પણ હવે શું કરવું મિલન તું કે? તો હું ને તને ગમે છે મને ગમે. એકદમ વ્હાઈટ રૂછા વાળું હોય ને આ ઈ સેમ ગમે. મને ઈ ગમે. મને ઈ બહુ ગમે. મને ઈ ગમે. કેવું વ્હાઈટ વ્હાઈટ આવું વ્હાઈટ. ગંધાવી થાય હો તારે વોશ એને કરવું પડે, નવડાવવું પડે તારે. બાથરૂમમાં ધમારી દેવાનું. એને તારે બધું ખાવાનું લાવી દેવું પડે, નવડાવવું પડે, એ બધું તારે આજે રેગ્યુલર. આપણે કામ શું હોય બીજું એને હાચવવાનું. જોયું એ પ્રમાણે જેને મને પહેલું બીજું ધોરણ ભણાવ્યું હતું ને એ સાહેબ આજે 20 વર્ષ પછી મારા ઘરે આવ્યા હતા. તો મળીને ખૂબ આનંદ થયો, ખૂબ મજા આવી, ખૂબ વાતો કરી જૂની. અને હવે વાગ્યા છે રાતના 11. તો આપણે સીધા કાલના વ્લોગમાં મળીએ. લાગશે વાર, આવશે મજા, પણ આ મજા લેવા માટે તમે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય શ્રી